મંદિર આવી છું. ફ્રેન્કી ખવડાવું મને. અમારા લેક્ચર પૂરા થઈ ગયા છે ને. નથી મારો પૂરો નથી તે મેં બંધ કર્યો છે. છોકરીઓ ઇન્ડિપેન્ડન્ટ રહેવી જોઈએ. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ ચેનલ. અમારો પહેલો વ્લોગ છે એન્ડ આઈ એમ ખુશી. તો આઈ હોપ તમને બધાને આ વિડીયો બહુ ગમે. પ્લીઝ શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો. હવે મારે ત્યાં જવાનું છે કોલેજ. મેં એક લેક્ચર નથી ભર્યો. પહેલો લેક્ચર મિસ કરી નાખ્યો છે વ્લોગના કારણે. હું વિડીયો ઉતારતી હતી તો ક્યાં સમય ચાલ્યો ગયો ખબર જ નહીં પડી. તો હું જલ્દી રેડી થઈ જાઉં છું અને મારા હેર પણ અત્યારે આવા છે. અત્યારે જાઉં છું કોલેજ. પહેલા હું પેટ્રોલ પુરાવીશ અને પછી હું જઈશ કોલેજ. મને બહુ લેટ થઈ જવાનું છે. અમારા લેક્ચર પૂરા થઈ ગયા છે ને. નથી મારો પૂરો નથી તે મેં બંધ કર્યો છે. અમારા પૂરા થઈ ગયા ભાઈ. અમે બુક્સ લેવા જતા છે. અહીંથી રોડ ક્રોસ કરવાનો. આ હારો આવ્યો છે. મેં માં ગોરી દેખા. હવે બુક્સ લઈ આવીએ. ધ્રુવને કોલેજ ચાલુ થયા 15 દાડા થઈ ગયા. થઈ ગયા. હવે અમે બુક્સ લેવા આવ્યા. ચાલો ભાઈ, અત્યારે હું મંદિર આવી છું. દર્શન કરી લઈએ અને પછી હું ઘરે જઈશ. ડાયરેક્ટ કોલેજ થી જ આવી છું દર્શન કરવા. એકદમ શાંતિ લાગે છે, મજા આવે છે. મારા દર્શન થઈ ગયા છે. જાઉં છું ઘરે. બહુ જ સારી રીતના થયા દર્શન. મેં ઘરે આવી ગઈ છું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઉપર 1 વાગે અમે 12 વાગે ઉઠીએ ને એટલે અમારી 1 વાગે ગુડ મોર્નિંગ. ભાઈ મેં 6 વાગ્યાની ઉઠેલી છું. તો તમારી હમણાં કેમ ગુડ મોર્નિંગ થાય છે? મેં કોલેજ પણ જઈને આવી છું. લેક્ચર ભરવા ગયેલી તો ટાઈમ પાસ કરવા ગયેલી તેનું ટાઈમ પાસ એટલે ભાઈ મેં ફોર્મ આપવા ગયેલી, નહીં તો મેં નહીં જવાની હતી. એમના ભાઈ જ આવું બોલી જાય છે. હા, તું જ આવું બોલે છે. તું તો હુતેલો હતો જાને. ભણવા આવે છે તો આ ચહેરા કઈ નહીં બોલે છે. નહીં તો આ બંનેની કેટી આવું હે ખાવાનું જ. અપાઈ કરીને છોડવા વાળા મને કેટી નું કે છે. જો તારી કેટલી કેટી આવી છે? કેટલી નથી આવી એમ પૂછો. એક માની હતી. મેં છોડી દીધું એટલે વચ્ચેથી. મારી એક પણ નહીં આવી. બીજું કોઈ રવા દીધા. જો ખાવાનું છે કનું મરચા ખાય. ખમણ અને મરચા ખાવાનું હતું. કનુ ને મરચા બહુ એમનું ફેવરેટ છે એટલે દેવતી મરચા ખાય. બહુ ખાય મરચા બહુ. ભલે નહીં ગમે. પ્રાર્થના અહીંયા નથી. જો પ્રાર્થના તારા વગર અમે ખાઈએ છે. આ જો કેન્ડી લઈને આવ્યા. ઇંગ્લિશમાં છે બધા ગણેશ. દિલીપભાઈ પાસો પાલો. સવારના પણ જઈને આવી મંદિરે અને અત્યારે પણ પાછી આવી. સવારના સિદ્ધિવિનાયક ગઈ હતી અને અત્યારે હું આવી બરા ગણેશ. મારી મમ્મીને ખબર હોય મેં સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરીને. એ વરસાદ આવ્યો. વરસાદ આવે છે જોરદાર. અને ઓ માય ગોડ, અહીંયા મંગળવાર એટલે ટ્રાફિક હોય જ. કઈ નહીં. ના પાડી મારી ડિક્કી ની અંદર એનું હેલ્મેટ નહીં મૂક તો મૂક્યું, હવે ખુલતું નથી. અચ્છા મારતા મહાશય, મારી ગાડીને કઈ નહીં થવું જોઈએ, પથ્થર નહીં લાગવો જોઈએ. મને નહીં ખબર હતી. ઉપર હતો. હવે ચાવીથી ખોલે. તારી ચાવીથી ખોલ ને એકવાર. હવે આ ગયું મારું ડિક્કી નું. જો થાય છે, જો ને નહીં થતું. કામ કર, અહીંયા પુશ કર. જો નહીં થયું ને તો તું ગયો. મારી ગાડીને મેં ખોલીને બતાવું. અમારો હીરો ફાઇનલી ખુલી ગયું છે ભાઈ. જો આજે મારી ગાડીને કઈ પણ થતા ને પહેલેથી યાર મારી ગાડીમાં નજર લાગી ગઈ છે. કેમ કે કોઈએ ખબર નહીં મારી ગાડીને હું કેવાય સ્ક્રેચ પાડી દીધા છે. બહુ ખરાબ પાડ્યા છે. હા તો ચાલો થયો. તો કઈ નહીં. જો મારા ઘરનો બહાર નો વ્યૂ.
આ બાજુ મારું ઘર છે, અહીંયા આની પાછળ મારું ઘર છે. જોજો મારું ઘર તમને દેખાતું હશે પેલું. એન્ડ આ બાજુનો વ્યૂ છે. અમારા ત્યાંના લોકો એટલા સ્માર્ટ છે, ઉમરા બ્રિજ ના વચ્ચે ઉભા રહી છે ને બોલાવે છે. જોવો આ બધા ના હોય રોંગ આયરા આ છે. કેડા વિડિયો ઉતારો છો મુકા હે આયરો કે ભાભી તારું પટી ગયું બત્યું જો ઓ તો તું એ મને પહેલા ના પાડી. કોણ ઉભા થયા છેલ્લે કેડા બધા જ ઉભા થયા મેં તો ના પાડી દીધેલી. તો તું એવું કેમ ફોન પર ફોન કર્યા? ભાઈ મારા પર તો ફોન પર ફોન આવ્યા. માર પાસે પટી ગયો ને તો કનો ફ્રેન્કી ખવડાવું મને અમારો ઉપવાસ છે. ભાઈ મુજે મુર્દે બધું ચાલ્યું છે હાલો પતી ગયું. અમે ગણપતિ જોવા આવ્યા હતા ગણપતિ જોવા આવ્યા. અમારું પોપટ થઈ ગયું. બધું ફિનિશ. ગાઈસ પોપટ થઈ ગયું. પોપટ આ મારી હાથે દોઢિયા ક્લાસ માં નહીં આવી. હટ અરે યાર આજે આવવાના જીયા મોડું બતાવ. પોપટ કેવું થયું? સાદત છે રડની નસીબ જ નથી કઈ વાતમાં હે નસીબ જ નથી કઈ વાતમાં પોપટ કેવું થયું ભાઈ? ચાલે ના પાડી નથી જવું. જીયા કેવો જાવે છે કાલે દોઢિયા ક્લાસ જવાનું છે તો કેન્સલ કરી હા આ બધાના લઈ સાથે હા મોઢું બતાવો તમે લોકો આ બધાના કારણે અમે દોઢિયા ક્લાસ ની ગયા. તારે ગણપતિ જોવા મોડું જવાનું. જોઈને આવો પછી ડોડિયા અમે જવાના છે ને ફાઇનલ છે ને તારું? આના ઉપર ભરોસો નહીં કરું મેં. કદર જ નહીં હોય કોઈ વસ્તુ કોને તને કદર નથી ને? એટલે જ આગમન જેવું છે ને જેવું સીધે લાઈ તો ઉભા રહીને જોઈ લો ઉભો તો જો બધા મજા આવી ગઈ ઓય હજી એક વાર આરો હજી એક વાર આગલી વાર તો મેં મારા જોઈને જોઈને બી ગયો હજી એક વાર આ તો પૂછો પેલી લઈ આ તો કીધેલું હવે આવવાનો જ નથી તમારો લોકો આ બે વાર સાચું ની આવતો હા ની આવતો બંધાની તારા ઘરવાળા નહીં આવતો. તું બને ગઈ નહીં આવતો. ગાડી ચલાવ તું ચૂપ બે ભાભી આ લોકો બંને અહીંયા લડવાનું ચાલુ કરે એ ભાઈ લડાઈ ઘરે બેઠી તો હું બસ જોવામાં એન્જોય કરું છું. મને જોવાની મજા આવે. મારી હાથે કોઈ ભમરી કરે તો મેં ડાયરેક્ટ ચપ્પુ લઉં. પણ હવે ઉતરાય બી નહીં ને તો મારી દેતે એને મારી ગાડીને કઈ પણ થયું ને તું ગયો. ભાઈ ટ્રાફિકમાં મેં गणपति हलवाना एंड ये मैसाणी है और मैं गुजराती. कहाँ છે? અરે પેલા આગળ છે જો મારા ભાઈ ને અહીંયા સાઈડ પર છે મેં જોયા. તો બેન આ છોકરી છે ને કઈ વસ્તુ સાચવી નહીં છે. મને નહીં ખબર હતી કે આવી રીતે અડી જાય તો મને હું ખબર તું હાથે છે ને પછી તો પાછળ પાછળ આવવાનું ને તું એને હોદવા નીકળો. તું કોને હોદવા નીકળેલો હતા બબાલ દીધી હતી કોની હોદવા નીકળેલો તું મને હોદવા કોને નીકળેલો તું એ બોલ કોઈને ગાડી લે આને આ છોકરીને એકલી મૂકીને કશે ચાલ્યા જવાનું. છોકરીઓ ઇન્ડિપેન્ડન્ટ રહેવી જોઈએ. એ અમારી છોકરી છે જ. એ એની ગાડી પાસે આવી ગઈ. ચલો ને યાર ગાડી તારી પાસે કેમ નહીં લાવ્યો? તો તમારી પાસે ફરારી યાર ગાડી
આવો ટ્રાફિક ક્યાં ભેગી થયો? ભાઈ અમારે કઈ નહીં લાવો. તારી પાસે હું છે મર્સિડીઝ ચાલુ કરો. મારી જોડે બધી જ છે કઈ ગાડી કરવા આવે છે? હા અરે હા મારા ઘરે પોતું મારવા આવેલો નહીં ઓય. ખબર પોતે તો રવિ મારે છે. કયો રવિ વાસણ ઘસતો આવે. કોણ ઓય આવું તારે તો ફોટો મારવા આવે હા અને વાસણ પણ આ બે બધા ભીના થઈને આવ્યા ખબર મેં શું કર્યું? હા? માટલા ચુટ્ટી વાળા ટેડી બિયર રેડી દઈશ. તમે બોલ્યા હતા હમણાં દીવો બોલે છે કે ટેડી રેડી થઈ. મને બધું ખબર પડે બધાનો બાયો હે સાચું ભાઈ એને એટલી ચૂર છે અમુક વસ્તુ જાણવા માટેની હા આ આયરો છે ને પ્રાટ આઈડિયા મારો ભરોસે આવ્યું ને મેં મૂર્તિ પાસે પહોંચી ગયો. પેલા લોકો છે ને આ બબાલ છે ને. હા અરે યાર તમે અહીંયા નહીં હતા આંટી. પાછી મેં હતી આ મૂર્તિ પાસે બબાલ એ જાય. તો છોડો. ભાભી અમે 5 વાગે અમને- તમે આ અમને- પેલું છે. અમને છોરીને ચાલી ગઈ ઉભા રહો. અરે ઓય, ઉભા રહો, ઉભા રહો. પહેલા તો એ છે ને આ vlog બનાવવાળું જો માણસ. તો ગાઈઝ આ બ્લોગને હું હવે એન્ડ કરું છું તો જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો એન્ડ કોમેન્ટ કરજો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલા માટે મેં તાર રેકોર્ડિંગ વધારે નહીં કરી શકી શૂટિંગ વધારે નહીં લઈ શકી બાય બાય ગુડ નાઇટ એન્ડ જય માતાજી